સામે આવી રહ્યા છે। 2 દિવસ બાદ ગુજરાતમાં ઠંડીમાંથી રાહત મળશે। 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। સવારે ફૂંકાતા સુસવારાભેર પવન અંગે કારણ આપ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે। રાજ્યમાં 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में अगले 48 आवर तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान दिया गया है। उसके आगे नो लार्ज चेंज कैटेगरी का पूर्वानुमान दिया गया है। WD पास कर रहा था नॉर्थ वेस्ट इंडिया में, अभी वेस्ट उत्तर प्रदेश में उसका लोकेशन है, तो उसी कारण वो हवा का भी तेजी उत्तर पूर्व से हवा आ रहा है। तो ठंडी उपरांत फरी गुजरात पर मावठानो पण खतरो छे। आगाहीकार अंबालाल पटेलनी मोटी आगाही सामे आवी छे। उत्तरीय पर्वतीय प्रदेशमां भारे हिमवर्षा थशे। जान्युआरीना अंतमां भारे पवनो फूंकाशे। गुजरातना वातावरणमां पण पलटो आवशे। 18 થી 20 जान्युआरी हवामानमां पलटो आवशे। उत्तरीय पूर्वीय भागों गाजवीज साथे वरसाद थवानी शक्यता रहेशे, जेना कारणे गुजरातना वातावरणमां पलटो आवी शके छे। परंतु हाल जोवा जईए तो तारीख 18 થી 20 में हवामान में पलटो आवशे अने एकदम जाणे हवामान बदली गयुं होय तेवुं जणाशे। परंतु अन्य बाबत जोवा जईए तो लगभग तारीख 18, 19 ने 20 में गुजरातना भागों में महत्तम तापमान कंईक अंशे थोड़ुं ओछुं रही शके छे, क्यांक वधारे रही शके छे, વધઘટ રહી શકે છે। પણ ન્યૂનતમ તાપમાનમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ જેવું ક્યાંક રહી શકે, 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે, પણ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। दक्षिण गुजरातना भागोमां पलटो आवशे। तारीख 27 થી લઈને 29મી જાન્યુઆરી मावठानी शक्यता छे। डांगमां हळवा कमोसमी वरसादनी शक्यता छे। उत्तर गुजरातना भागोमां हवामानमां पलटो आवशे। 30 जान्युआरी सुधी वारंवार हवामान पलटाशे। लगभग जान्युआरीना अंत भाग सुधीमां हवामानना वलसाडना भागमां पण पलटो रहेशे चालू अने विषम हवामाननी विपरीतता રહેવાની शक्यता रहेशे। आ अरसामां डांगमां क्यांक हळवो कमोसमी वरसाद थवानी शक्यता रहेशे। उत्तर गुजरातना भागोमां पण हवामानमां पलटो आवशे अने पश्चिमना भागोमां हवामानमां पलटो आवशे। एटले तारीख 21 થી લઈને 30 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં ભારે પલટા આવશે અને પુનઃ માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે। હવામાનની વિપરીત અસરથી પાકમાં રોગની ભીતિ છે। બાગાયતી પાકોમાં નુકસાનની શક્યતા છે। રાયડા, જીરા જેવા પાકમાં નુકસાનીની શક્યતા છે। હવામાનમાં પલટો આવશે જેના કારણે ખેતીના પાકમાં ભારે નુકસાન જોવા મળી શકે છે। ખેડૂતોએ શાકભાજીના પાકોનું વધુ ધ્યાન રાખવું પડશે। ખેડૂતોએ જૈવિક દવાઓ છાંટવી તે યોગ્ય રહેશે। ખેડૂત ભાઈઓએ લગભગ જીરા જેવા પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે। આ ઉપરાંત દિવેલા પાકમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં દિવેલાનું વાવેતર હોય છે અને બાગાયતી પાકોમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે। તો તુવર જેવા પાકોમાં લગભગ તેમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે અને ક્યાંક મચ્છી જેવી નાની શક્યતા રહેશે। રાયડાના પાકોમાં પણ કંઈક અસર રહેશે। એટલે આ ઉત્તર ગુજરાતના પાકો પણ દક્ષિણ ગુજરાતના પાકોમાં બાગાયતી પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો અમુક શાકભાજીના પાકમાં પડવાની શક્યતા રહેશે। એટલે ખેડૂત ભાઈઓએ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાસ કરીને શાકભાજીના પાકો ઉપર જો ધ્યાન રાખવાનું રહેશે। પણ પાક સંરક્ષણના પગલાં શાકભાજીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતાં ત્યાંની અસરો લગભગ મનુષ્ય પર પણ થઈ શકે છે, કારણ કે તેનો ઉપભોગ મનુષ્ય માનવ સમુદાય કરતો હોય છે। એટલે જે દવાઓ જે છે એમાં જૈવિક દવાઓ છાંટવી યોગ્ય રહે।
ઉત્તર ભારતમાં ભારે વર્ષા થઈ રહી છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતમાં ભારે બરફવર્ષા થઈ રહી છે। તો ગુજરાતમાં પણ શીતલહેરની અસર થઈ રહી છે। ઉત્તર ભારતના કેટલાક પહાડી પ્રદેશમાં ભારે બરફવર્ષાના કારણે કેટલાક રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે। તો કેટલાક વિસ્તારમાં 1-1 ફૂટથી વધુ બરફના થર જામ્યા છે। આ હિમવર્ષાની વચ્ચે પણ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ મજા માણી રહ્યા છે। લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે વિદેશ પ્રવાસે જવાની જરૂર નથી। ઉત્તર ભારતમાં હિમવર્ષાની મજા માણી એટલે કે સ્વર્ગ જેવો અનુભવ થાય તેવો છે તેવું હાલ લોકો માની રહ્યા છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ભારે વર્ષા થઈ રહી છે અને વિવિધ રાજ્યોમાંથી સહેલાણીઓ અહીંયા પ્રવાસ માટે આવી રહ્યા છે। ખાસ કરીને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં જે હિમવર્ષા થઈ રહી છે તેની અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે। સ્વિટ્ઝરલેન્ડનો આનંદ માણનારા પ્રવાસીઓ હવે કાશ્મીર, ખાસ કરીને ગુલમર્ગની સુંદરતાના વખાણ કરી રહ્યા છે। દરિયાની સપાટીથી 15,000 ફૂટની ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી આ પ્રવાસીઓ માને છે કે તેઓને તેમના જ દેશમાં હૃદયસ્પર્શી સુંદર જગ્યા મળી ગઈ છે। તેઓ કહી રહ્યા છે કે અહીંયા કાશ્મીર જેવું સ્વર્ગ છે તો પછી વિદેશ જવાની જરૂર શું। मैं इस वक्त सतह समंदर से 15,000 की फुट पर बुलंदी पर वाक़ा इन एफरवट पीक पर खड़ा हूं और यहां काफ़ी तादाद में सयाह आए हैं। ये देखिए आप किस तरह सयाह यहां पे काफ़ी खुशी से झूम रहे हैं और बर्फ़ के साथ खेल रहे हैं और ये देखिए आप किस तरह से खुशी का इजहार कर रहे हैं। और क्योंकि अच्छी खासी बर्फबारी यहाँ पे हुई है और ये मुख्तलिफ स्टेट से आए हुए हैं और खुशी का इजहार कर रहे हैं। चलिए उन्हीं से हम जानने की कोशिश करते हैं। और बहुत का माहौल एकदम बढ़िया है, एकदम ठंडक है और इतनी मजा आ रही है कि आप बात पूछो। कश्मीर बहुत बढ़िया। और इसमें भी गुलमर्ग की तो बात ही नहीं हो सकती। गोंडोला फेज 2, फेज 1, क्या कहना इसका। हम बहुत मजा आ गया। हमारी जो कश्मीर की वादियां है वहाँ पे लोगों को रोजगारी मिलने से कश्मीर की और जन्नत बन जाएगी और लोगों को आने के लिए मैं इनवाइट करता हूँ। बहुत बहुत धन्यवाद। जय हिंद। तो नाजरीन, आपने सुना है इनके तासुरात जो टूरिस्ट आए हैं और ये कहते हैं कि स्विट्ज़रलैंड जाने की ज़रूरत नहीं है और ये कह रहे हैं कि अपने मुल्क के अंदर इस तरह की खूबसूरत जगह और वह गुलमर्ग कश्मीर है और ये कह रहे हैं कि यहाँ आना चाहे हर एक को, क्योंकि अब आप देखिए किस तरह इनके चेहरे पर मुस्कान है, खुशी है और किस तरह ये खुशी का इजहार कर रहे हैं और ये रिकमेंड करते हैं कि स्विट्ज़रलैंड लोग ना जाए बल्कि कश्मीर आए और कश्मीर के गुलमर्ग आए और यहाँ की हसीन वादियाँ जो हैं उनसे लुत्फ़ लें। न्यूज़ 18 जम्मू कश्मीर के लिए मैं अफरवट पीक से मुनीर हुसैन होर्रा। ઉત્તર ભારતમાં ભારે વર્ષા થઈ રહી છે જ્યારે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પણ ભારે બરફની વચ્ચે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે। કેટલાક વિસ્તારમાં ભારે બરફવર્ષાના કારણે રસ્તા બંધ થઈ ગયા છે તો કેટલાક વિસ્તારમાં રસ્તા પર 1-1 ફૂટ જેટલા બરફના થર જામી ગયા છે। તો બીજી બાજુ પહાડો અને વૃક્ષો પર પણ હિમવર્ષાના કારણે સફેદ ચાદર પથરાઈ હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। मैं यही कहना चाहता हूँ कि यहाँ पर आज हम पहुँचे हैं सरथल में। हमने आज पहली बार यहाँ पर लाइव स्नोफॉल देखने को मिला है। मैं लोआंग का रहने वाला हूँ, तो मैं फर्स्ट टाइम जो है सरथल में लाइव स्नोफॉल देखने आया हूँ, जो कि आज शुरू हो चुकी है लाइव स्नोफॉल। तो मैंने अपने दोस्तों को फ़ोन वगैरह किया कि भाई चलो लाइव स्नोफॉल देखने चलते हैं। तो आज जो है मैं फर्स्ट टाइम लाइव स्नोफॉल देख रहा हूँ। आप सब देख रहे हैं, आप सब भी इंजॉय करें और हम जो है काफ़ी इंजॉय कर रहे हैं। यहाँ पे मेरे दोस्त जो है वहाँ पे खेल रहे हैं बर्फ़ में। फर्स्ट टाइम जो है यहाँ पे इतना मज़ा आ रहा है हमें। જમ્મુ કાશ્મીરમાં આગાહી બાદ શોપિયાના પહાડી વિસ્તારોમાં તેમજ મેદાની વિસ્તારોમાં હળવી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। તાજ હિમવર્ષાના કારણે વાહન વ્યવહાર સામાન્ય રીતે હાલ ચાલુ રહ્યો હતો। તો આ તરફ જમ્મુ કાશ્મીરના ડોડા, કિશ્તવાડા અને તેની આસપાસના વિસ્તારોમાં 2025માં તાજી હિમવર્ષાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, જે વર્ષનો પ્રથમ હિમવર્ષા હશે। આ બરફવર્ષાથી ખેડૂતો અને બગીચાના માલિકોને રાહત મળી છે, કારણ કે તેમના પાક માટે હિમવર્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે। મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વાહનોને સલામત માર્ગો પર ડાયવર્ટ કરી દેવામાં આવી રહ્યા છે।
अलग सुबह फ्रेश पहला स्नोफॉल जो है वो शुरू हो गया है। आप हमारे पीछे देख रहे हो कि किस किस्म का मौसम जो है यहाँ इस वक्त बर्फ पड़ रही है। और अगर मैदानी इलाकों की बात की जाए या पहाड़ी इलाकों की बात की जाए, दोनों इलाकों में जो इस वक्त बर्फ और बारिश जो है पड़ रही है। साइन ऑफ रिलीफ अगर कहा जाए खास करके ऑर्चर्ड्स के लिए, बागबानी के लिए, फार्मर किसानों के लिए, क्योंकि ये जमीन जो है बड़ी ड्राई हो गई थी। सीजन आने वाला है फार्मर्स के लिए, बागबानी के लिए, और उसके लिए ये एक साइन ऑफ रिलीफ होगा। क्योंकि इंडियन मेट्रोलॉजिकल डिपार्टमेंट IMD की जो रिपोर्ट थी वो कल शाम से ही थोड़ा आबरो आलूद की थी, लेकिन आज सुबह जो अलग सुबह अगर टेम्परेचर की बात की जाए तो और टेम्परेचर भी बहुत डिप हो गया है, माइनस में हो गया है। -5 या 6 का इस वक्त टेम्परेचर यहाँ बताया जा रहा है। और मैं आपको बताऊं कि इस वक्त जो रेगुलर ट्रैफिक है वो आमदोरफ्त के लिए बिल्कुल चल रही है। एहतियाती तदाबीर लेने की खास करके ड्राइवर्स को जरूरत है, क्योंकि ड्राइवर्स हजरात के लिए पहले प्रिकॉशंस निकाले गए हैं कि स्लिपरी कंडीशंस बनती है, आईसी कंडीशन बनती है, उसमें जो ड्राइव बड़ा एहतियात करके चलाएं। और खास करके अपनी गाड़ियों के जो टायर्स हैं उनमें चेन लगा के चलें ताकि कोई भी हादसा रौनमा ना हो। नेटवर्क 18 के लिए फिरदौस खांडे, डोडा। तो आ तरफ माता वैष्णो देवीना दरबाરમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે અને દેશ વિદેશથી આવતા ભક્તો પણ માતા વૈષ્ણો દેવીના દરબારમાં બરફવર્ષાની મજા માણી રહ્યા છે। ભૈરવ ખીણમાં પણ હિમવર્ષા થઈ રહી છે, જેનો ભક્તો આનંદ લઈ રહ્યા છે। ત્રિકુટા પર્વતો પર આજે આ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે અને હવે જે ભક્તો માતા વૈષ્ણો દેવીના દરબારમાં હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હોય તેઓ પણ અહીંયા પહોંચીને ત્રિકુટા પર્વતોના મંત્રમુગ્ધ નજારો જોઈને આનંદ અનુભવી રહ્યા છે। हिमाचल प्रदेशના पर्यटन शहर मनाली અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે। ખીણમાં હવામાનમાં ફેરફાર થતા મનાલી શહેર અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહી હતી। મનાલી મોલ રોડ ઉપર અત્યાર સુધીમાં 2 થી 3 ઇંચ જેટલો હિમવર્ષા થઈ રહી હોવાનો એક અંદાજ છે। સોલંગ નાળામાં પણ અત્યાર સુધીમાં 1 ફૂટ જેટલી હિમવર્ષા થઈ ગઈ છે અને તેની સાથે જ વહીવટીતંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। हिमाचल प्रदेश के प्रश्नगरी मनाली में बर्फबारी का दौर लगातार जारी है और इसमें मैं खड़ा हूं मनाली के मॉल रोड पर। सबसे पहले यहाँ की तस्वीरें मैं दिखाना चाहूँ। आप देखिए किस तरह जो समूची घाटी ने यहाँ पर जो बर्फ की स्पेस चादर यहाँ पर जो ओढ़ ली और अभी भी बर्फबारी का दौर लगातार जारी है। और ऐसे में जो सैलानी यहाँ पर पहुंचे वो काफी खुश है, क्योंकि बर्फबारी का दौर लगातार जारी है और ऐसे में इस बर्फ के दीदार के लिए ही सैलानी यहाँ पर पहुंचे और उनका सपना यहाँ पर आकर जो है साकार हुआ है। क्योंकि जो फसलें हैं, सेब की फसलें हैं, उनके लिए काफी फायदेमंद और जो अन्य फसलें हैं उसके लिए भी जो काफी फायदेमंद यहाँ पर है। लेकिन जिसे जो बर्फबारी घाटी में हो रही है ये सभी के लिए एक प्रसन्नता का विषय, लेकिन दिखते भी अब जो बननी शुरू हो चुकी है। लेकिन उसके बावजूद जो सैलानी यहाँ पर पहुंचे हैं वो काफी खुश है। हम सैलानियों से भी बात करने की कोशिश करेंगे। फिलहाल अगर मैं अभी की तस्वीरें दिखाना चाहूंगा, मनाली के मॉल रोड की तस्वीरें हैं। आप देखते हैं किस तरह जो पर्यटक यहाँ पर पहुंचकर जो है यहाँ पर बर्फ के बीच जो जमकर मस्ती कर रहे हैं और यहाँ पर आकर जो है बर्फ का लुत्फ लेते हुए भी जो है नजर आ रहे हैं। हम सैलानियों से भी बात करेंगे। और कैसा लग रहा है, बर्फबारी भी हो रही है? बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत बढ़िया। मैडम आपका क्या कहना है, बर्फबारी हो रही है, कैसा लग रहा है, किस तरह एंजॉय कर रहे हैं? बहुत एंजॉय, बहुत अच्छा लग रही है। तो सोचा था आपने इस तरह बर्फबारी होगी? नहीं, इतना सोचा नहीं था, कितना एंजॉय करेंगे हम। बहुत अच्छा लगा। बहुत ठंड कैसी? ठंड बहुत ज्यादा, बहुत हाथ कुछ भी काम नहीं कर पा रहा है, मोबाइल वगैरह भी। फर्स्ट टाइम बर्फ देखी, पहले देख चुके हैं? नहीं, शिमला में देख चुके हैं हम ऐसी स्नोफॉल। तो देखिए अब सैलानी काफी खुश है, क्योंकि बर्फबारी यहाँ पर इस बर्फ का जो है जमकर लुत्फ यहाँ पर जो सैलानी ले रहे हैं। हमारे साथ कुछ और पर्यटक भी मौजूद है, हम इनसे भी बात करेंगे। भाई साहब कहाँ से आप आए हैं? हम लोग भाई साहब गुजरात से आए। गुजरात से आए हैं, कैसा लग रहा है? अरे बहुत आनंद आ रहा है, बहुत बढ़िया जगह है, सबको आना चाहिए यहाँ पे। पर हमसे ठंडी सहन नहीं हो रही है क्योंकि हमारे वहाँ इतनी नहीं गिरती ठंडी। तो बर्फ आज हो रही है, लाइव स्नो फर्स्ट टाइम देख रहे हैं, पहले देख चुके हैं? फर्स्ट टाइम देख रहे हैं भैया, बहुत आनंद आ रहा है, आना ही चाहिए अपने फैमिली के साथ। मैडम आपका क्या कहना है? बहुत अच्छा है, बहुत मस्त एक्सपीरियंस है और स्पेशली ये 2-3 महीनों में आना चाहिए। सभी के चेहरों पर यहाँ पर जो रौनक लाती है। मैं कुछ तस्वीरें आपको दूसरी तरफ दिखाना चाहूंगा मॉल रोड की। आप देखिए पूरा मॉल रोड इसमें जो सैलानियों से यहाँ पर भर रहा है। हालांकि विंटर कार्निवल की तैयारियां भी चल रही है और ऐसे में सैलानी यहाँ पर जो भारी संख्या में पहुंच और सभी यहाँ पर जो है बर्फ का जमकर लुत्फ लेते हुए भी नजर आ रहे हैं। फिलहाल प्रशासन ने सभी सैलानियों से यहाँ पर अपील की है कि एहतियात बरते और खराब मौसम दौरान जो है ऊंचाई क्षेत्रों का रुख ना करें। मनाली से सचिन शर्मा, न्यूज़ 18 हिमाचल। તો આ સાથે જ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના હર્ષિલ ગંગોત્રીમાં સતત હિમવર્ષા ચાલુ છે। નીચાણવાળા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ છે અને જેના કારણે સમગ્ર જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાનના બદલાતા મૂડનો ખ્યાલ તમે હર્ષિલ ખીણની તસવીર પરથી મેળવી શકો છો। ગંગોત્રી યમુનોત્રી ધામમાં હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે।
તો આ તરફ ઉત્તરાખંડના પિથોરાગઢમાં હવામાનની પેટર્ન સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઊંચા વિસ્તારોમાં ભારે વર્ષા થઈ રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાનમાં આવેલા પલટાના કારણે તાપમાનનો પારો પણ ઝડપથી નીચે ગયો છે. વ્યાસ દરમાં ખીણો સહિત મુનસ્યારી બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી છે. એટલું જ નહીં, વર્ષાના કારણે અનેક સરહદીય રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. ઉત્તરાખંડનું હવામાન અચાનક બદલાઈ ગયું અને સુંદર પર્યટન સ્થળ ચક્રાતાના ઊંચા શિખરો પર ફરી એકવાર હિમવર્ષાની શરૂઆત થઈ. ચક્રતાનીમાં મોડી રાત્રે હવામાન બદલાયું હતું અને હિમવર્ષા શરૂ થઈ હતી. ચક્રાતાના ઊંચા શિખરો પર સતત હિમવર્ષા થયા બાદ અહીંના મનમોહક અને જે નજારા સામે આવ્યા છે, દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં અહીંયા વધારો થયો છે. પર્વતોના રાજા તરીકે ઓળખાતા ચક્રતામાં લોખંડી, ખડંબા, બુધેર, કોટી, કનાસર સહિતના તમામ ઊંચા શિખરો પર અવારનવાર હિમવર્ષા થઈ રહી છે. વાત કરીએ સમાચારોની તો વનરાજા જંગલ છોડીને સ્કૂલ પહોંચ્યા હોય તેવી એક તસવીર સામે આવી છે. વહેલી સવારે સ્કૂલ શરૂ થાય અને તે પહેલા જ સિંહણ સ્કૂલમાં પહોંચી ગઈ. જોકે શિક્ષકો સ્કૂલે પહોંચતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે સ્કૂલના ગ્રાઉન્ડમાં સિંહણ લટાર મારી રહી હતી. જોકે શિક્ષકોએ બાળકોને સ્કૂલમાં જતા રોકી દીધા હતા. જી હા, ગીર સોમનાથના ઉના શહેરના ઉમિયાનગરમાં કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. શાળાના કમ્પાઉન્ડમાં સિંહણની શાહી સવારી સામે આવી અને સાથે તે સિંહણ મિજબાની માણી રહી હતી. ઉમિયાનગરના આશીર્વાદ સોસાયટી પાસેના ગાયત્રી વિદ્યાલયના કમ્પાઉન્ડમાં સિંહણે ધામા નાખ્યા હતા અને શિકારની મિજબાની માણી રહી હતી. વહેલી સવારના બનાવના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ઘટના વહેલી સવારની છે. વહેલી સવારે શિક્ષકો શાળાએ આવતા સિંહણ નજરે પડી અને શાળાના બાળકોને શાળાની બહાર જ રોકી દેવામાં આવ્યા. ત્યારબાદ સિંહણ ત્યાંથી પસાર થતા શાળામાં શિક્ષકો અને બાળકોએ પ્રવેશ કર્યો હતો. સવારે શિક્ષકોના પગ તળેથી જમીન સરકી ગઈ તેવા દ્રશ્યો સામે આવ્યા, કારણ કે શાળાના ગ્રાઉન્ડની અંદર જ સિંહણ આટા ફેરા મારી રહી હતી અને સિંહણે જે પ્રકારે ધામા નાખ્યા હતા ત્યાં તે શિકારની મિજબાની પણ માણી રહી હોય તેવી અલગ અલગ તસવીરો જે સામે આવી હતી. અન્ય સમાચાર છે ગીર સોમનાથથી કે જ્યાં સિંહ અને આખલાની લડાઈ સામે આવી છે. ઉનાના સુલતાનપુરમાં સિંહણે આખલા પર હુમલો કર્યો. આખલાએ વળતો પ્રહાર કરીને સિંહણને ભગાડી. સિંહણની હાજરીના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગીર સોમનાથથી દ્રશ્યો સામે આવ્યા છે. સિંહ અને આખલાની લડાઈના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુલતાનપુરમાં સિંહણે આખલા પર હુમલો કર્યો. જોકે આખલાએ વળતો પ્રહાર કરતા સિંહણ ત્યાંથી ભાગી છૂટી હતી. ધોરાજી પાલાવડ વિસ્તારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું. આખલા વચ્ચે લડાઈ થતા રેકડી અને મોટરસાયકલને અડફેટે લીધા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલાવડ વિસ્તારમાં અવારનવાર આખલાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે, છતાં નગરપાલિકા દ્વારા તેમને પકડવાની કામગીરી કરવામાં નથી આવી રહી, જેથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.